प्रकरण 7 स्वातंत्र्योत्तर भारत पेज नंबर 47 ઉપર આપણને આઝાદી મળી, ભારત દેશ આઝાદ થયો ત્યારે બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947 પસાર કર્યો. હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો હતો. એટલે એમાં શું વાત હતી કે એ ધારામાં હિન્દનું ભારતીય સંઘ અને બીજું પાકિસ્તાન, આમ બે રાષ્ટ્ર અસ્તિત્વમાં આવે. એટલે એવા સમયમાં દેશની સામે મુખ્ય બે પ્રશ્ન હતા. દેશ માટે શું પ્રશ્ન હતા? બે પ્રશ્ન આપણી પાસે હતા. એક તો ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવાનું, અને બીજું હિન્દની રિયાસતો પરથી બ્રિટિશ તાજની સાર્વભૌમ સત્તાનો અંત આવતા તેમને ભારત સંઘમાં જોડી અખંડ ભારતની રચના કરવી. એટલે બધા રાજ્યોને ભારતમાં જોડી દેવા. આ બે વાતો. ચલો ફરીથી કહું. પહેલી વાત કઈ કે ભારતને અનુરૂપ બંધારણ ઘડવાની પહેલી વાત. અને બીજી વાત કે બધા રજવાડા હોય ને, જે બધા રજવાડા એને ભારતમાં જોડવા, રજવાડાઓને ભારતની અંદર જોડવા. આ બે વાતો હતી. ખ્યાલ આવ્યો? નિર્ણય કઈ બે વાતો હતી? નિર્ણય હેલો, હા, કઈ બે વાતો ભારતના માટે હતી? ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું, હા, અને બીજું હિન્દની રિયાસતો પરથી બ્રિટિશ તાજની સર્વભૌમ સત્તાનો અંત આવતા તેમને રચના કરવી. નહીં, બીજું સમજો નથી. તો બીજામાં શું કરવાનું છે આપણે કે ભારતમાં બધા અલગ અલગ રાજ્ય હતા ને, બધા જે એ બધા રાજાઓની પાસે હતા. તો એ રાજાઓની પાસેથી બધા રાજ્ય લેવાના અને આખો ભારત દેશ બનાવવાનો. બરાબર? એ બીજી વાત હતી. એવા સમયની અંદર આ વલ્લભભાઈ હતા એટલે આ બધું કામ થયું. બરાબર? નહીતર કામ થાત નહીં કે ભારતના આખો ભારતને એક કરવો એમ. ભારતના ટુકડા થઈ જાય. હજી પાછા ભારતની અંદર તો એક પાકિસ્તાન તો અલગ થયું જ હતું, પણ ભારતમાં પણ બીજા રાજાઓ એવા હોય ને, બધા શું કે ભાઈ આ રાજ્ય અમે ભારતને ન આપીએ, અમારો અલગ દેશ. આમ ભારતના ઘણા બધા ટુકડાઓ પણ થઈ જાય. ભારતમાં ત્યારે 562 રજવાડા હતા. આખા ભારતમાં 562 રજવાડાઓ હતા. બોલો, જે 48% વિસ્તાર કહેવાય. 48% વિસ્તાર હતો ને એ આ રાજાઓની પાસે હતો, અને 20% સંખ્યા એની પાસે હતી. અને આમાં ખાસ તો જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર આ મોટા રાજ્ય પણ હતા. કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્ય પણ એની અંદર હતા રાજાઓની પાસે. અને અન્ય બીજા નાના રાજ્યો પણ હતા. અને એવા રાજ્ય પણ હતા કે જેનું કદ હોય ને એક નાના ગામ કરતાં પણ નાનું હોય. એવા રાજ્ય પણ હતા. કોઈક રાજા હોય એની પાસે શું હોય? ખાલી એક જ ગામ હોય, એક નાનું એવું ખાલી ગામ જ હોય એની પાસે, બસ. એવું પણ હતું. એટલે આ બધાને સમજાવવા કઈ રીતે? આપણે બે જણા સમજાવવા હોય તો સમજતા નથી કોઈ. આ તો 562 રાજાને સમજાવવાના. ખાલી સમજાવવાના નથી આપણે અહીંયા, પણ એની પાસેથી જે પણ કાંઈ જમીન છે એના હાથમાં જે કાંઈ એ આપણે લઈ લેવાની છે, ભારત દેશને લઈ લેવાની છે. એટલે આ બધું બહુ મોટું કામ હતું. એમ બહુ અઘરું કામ હતું. બહુ જ અઘરું કામ કહેવાય. આપણે જ કોઈ કીધું હોય તો ભાઈ તમારી જમીન આપી દો, હાલો તમે તમારે જે જમીન છે ગામડે, કાં તો આપણે અમદાવાદમાં જમીન હોય તમને કીધું હોય કે જમીન તમે આપી દો ભારત દેશને, તો કોઈ તૈયાર થાય આપવા? કોઈ તૈયાર ન થાય આપવા. તો આ રાજા હોય એનું આખું રાજ્ય હોય કે નહીં,
એ રાજ્ય આખું એનું જ કહેવાય. તો એ રાજ્ય આખું આપી દેવાનું ભારતને, તો કેટલો અઘરી વાત કહેવાય, આપણા કરતાં પણ કેટલી અઘરી વાત કહેવાય. તો ખરેખર એવા સમયમાં બોલો કે રાજાઓ પણ કેવા એવા સારા હતા, રાજાઓ પણ કેટલા ગુણવાન હતા. સૌથી પહેલા રાજા તો જો કુમારસિંહ છે, કુમારસિંહ, કૃષ્ણ કુમારસિંહ છે. કેવડું મોટું બલિદાન કહેવાય એનું, આમ કે ભાઈ એમાં અમારી બધું આખું રાજ્ય તમને આપી દઈએ છીએ અમે. કૃષ્ણ કુમારસિંહે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો હતો. સૌથી પહેલો આરંભ છે ને એ ક્યાં થયો હતો? મહારાજા ભાવનગરની અંદર મહારાજા કૃષ્ણ કુમારસિંહે આખો એનું જે દેશ, આખું એનું જે રાજ્ય હતું ને જે આખું, એ ભારત સરકારને આપી દીધું. 15 જાન્યુઆરી 1948માં સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થઈ ગયું. બરાબર, સૌરાષ્ટ્ર આપણું આખું સૌરાષ્ટ્ર રાજ્ય હતું જ્યારે આઝાદી મળી ને ત્યારે. ગુજરાત રાજ્ય નહોતું, સૌરાષ્ટ્ર આખું રાજ્ય અલગ હતું એમ. એટલે એ સૌરાષ્ટ્રની અંદર ભાવનગરને ભેળવી દીધું. સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું હતું. એણે શું કીધું કે સૌથી વિશેષ વાત કહેવાય આ, કારણ કે વિચાર કરીએ આપણે કે સૌથી પહેલું પગલું કોણ ભર્યું? તો આ રાજાએ. અને સૌથી પહેલાં સ્ટાર્ટ કર્યું હોય ને ભારતમાં, તો આ રાજાએ આખું સ્ટાર્ટ કર્યું અને એણે આપી દીધું. એટલે બહુ મોટી વાત હતી. રાજાનું મોટું ખરેખર બલિદાન કહેવાય ની અંદર આમ જોવો ને તો. જીવનનું બલિદાન નહીં, પણ એણે ટૂંકમાં એનું જે કાંઈ રાજ્ય હતું એનું બલિદાન કર્યું કહેવાય. એણે આપી દીધું એમ ભારત દેશને. અને સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે. વલ્લભભાઈ શું કહે છે અહીંયા? બધા આખા દેશના રાજાઓને શું કહે છે કે તમે તમારું રાજ્ય ભારત દેશને આપી દો, સ્વેચ્છાએ બધા આપી દો. બરાબર, દરેક રાજા છે ને એ પોતાનું રાજ્ય છે એ સ્વેચ્છાએ છે એ રાજ્ય દેશને આપી દે. તો રાજા રજવાડા એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાને સહકાર આપે, આવું આ વલ્લભભાઈ જણાવે છે. અને એ રાજા જો એ રાજ્ય આપી દે ને, તો એ રાજાનું રક્ષણ કરવાની જવાબદારી છે ને એ ભારત સરકારની રહે છે. બરાબર, તમારું રક્ષણ હું કરીશ એમ, આવી ખાતરી પણ આપી હતી. તો ખરેખર એ સમયમાં રાજાઓ ઘણા બધા માની ગયા, કે વાંધો નહીં, અમે અમારું રાજ્ય આપી દઈએ છીએ ભારત દેશને, અને આખું એક અખંડ ભારતનું નિર્માણ કરો તમે, અમે આપી દઈએ છીએ. પણ એમાં અમુક લોકો નહોતા માન્યા. પણ વલ્લભભાઈ એટલે લોખંડી પુરુષ, બરાબર, લોખંડી પુરુષ કહેવાતા એમ. એટલે એનું લોખંડી પુરુષ એટલે એનું મનોબળ એટલું મજબૂત હતું એમ. એનું મનોબળ એટલું મજબૂત હતું કે બિલકુલ ડરે નહીં કોઈથી. નગર તો માણસ વિચારે કરો શું થશે દેશમાં, તોફાન થઈ જશે તો, કોઈક મારી નાખશે તો, પણ બિલકુલ ડર નહીં એમ. અને ચોખ્ખી ધમકી આપી દીધી હતી, ચોખ્ખી ખુલ્લેમ ધમકી આપી દીધી હતી રાજા, અમુક રાજાઓને, જેને ના પાડે એને. બરાબર, કે તમે છે ને જો નહીં આપો ને તો તમને કૂતરાઓ ખાઈ જાય એવા કરી નાખશું, ક્યાંય ફેંકી દેવું, તમને દેખાવ જ નહીં, તમે ભાંગી નાખશું તમને, રેવા જ ન દઈએ. હા, પૂરું કરી નાખે એનો હાવ. આવી ધમકી આપવી પડે, એવું કરે નહીં, જરૂર પડે તો એવું કરવું પડે. પણ ટૂંકમાં જે લોકોએ ના પાડી હતી ને એ લોકોને ચોખ્ખી ધમકી આપી દીધી હતી. એટલે ટૂંકમાં એવું કોઈ સાહસ કર્યો હતો કોઈ, બરાબર, અમુક રાજાએ જ ના પાડી હતી ત્યારે. અને એક ભારતની અંદર આખું એક જોડાણ ખત તૈયાર કર્યું, આખો મુસદ્દો તૈયાર કર્યો આખો, અને રાજાઓનું આખી એક સમિતિ, સંયુક્ત સમિતિ એક આખરી સ્વરૂપ આપ્યું આખું.
અને 559 રાજ્યો, વિચારો ત્યારે 559 હતા, કેટલા? 562 હતા. એમાંથી 559 રાજ્ય જે હતા ને, આ રાજ્યોએ સ્વીકાર કર્યો કે અમે ભારતમાં ભળી જઈશું, પરંતુ હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર, હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર સિવાય ના બધા રાજ્યો સ્વીકાર કરી લીધો હતો, પણ આ 3 રાજ્યો સ્વીકાર કર્યો નહોતો. બરાબર, 3 રાજ્ય હતા એવા એને સ્વીકાર નહોતો કર્યો. કયા 3 રાજ્ય હતા એવા? જુનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ. જુનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ. હવે એ 3 ને છે ને, એ 3 ને આપણે છે ને ગોળી મારવી છે. હવે ગોળી લગાવવાની છે આપણે એને. હવે એટલે આપણે ક્યાં લગાવી છે? વલ્લભભાઈએ ગોળી લગાવી દીધી, બહુ થઈ ગયું. આપણાથી વિવેક હોય તો વલ્લભભાઈ શું કરે તમે જુઓ. હવે એના ઉપર શું એક્શન લે છે? ના હે ના પાડતા હતા, ભારતમાં તમે આપો છે ને નહીં, તમે તમારું રાજ્ય. કોઈ ઢીલો પોચો નેતા હોત ને આજની જેવો કોઈ ઢીલો પોચો નેતા, તો આ 3 રાજ્ય છે ને આપણા ભારતમાં ન હોતા. 3 વસ્તુ ભારતમાં ન હોત ત્યારે, ભારતથી અલગ હોતી. ભલે પાકિસ્તાનમાં કદાચ ન હોય, પણ ભારતમાં ન હોતી. તો હવે જોઈએ આપણે સૌથી પહેલા સરસ મજાનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન શરૂ થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ છે. એ તો વાત આખી જુદી છે, મોસ્ટ આઈએમપી હોવું ન હોવું, પણ આપણને બહુ મજા આવશે આની અંદર, અને આપણને બહુ સરસ વાત જાણવા મળશે. આપણને એક સરસ જાણવાની વાતો છે એટલે મજા આવશે. બધા ધ્યાન આપજો બરાબર. હવે શું થાય છે અહીંયા ભારત દેશમાં હાલત? હવે હૈદરાબાદ તો હૈદરાબાદ રાજ્ય છે ને એ દક્ષિણ ભારતમાં આવેલું રાજ્ય છે. હૈદરાબાદ દક્ષિણ ભારતમાં આવેલું રાજ્ય છે. તો એના રાજા આ નિઝામે પોતાના રાજ્યને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું. હૈદરાબાદના નિઝામે 15 ઓગસ્ટે તેને સ્વતંત્ર રાજ્ય જાહેર કર્યું. અમે સ્વતંત્ર, હવે ભારતની યારે પાકિસ્તાન સાથે પણ નહીં, અમે અલગ. કેમ અલગ કર્યું એને જો કે સમજો કે આ હૈદરાબાદ છે એને ભારતમાં જોડાવું નહોતું. હૈદરાબાદના જે રાજા છે એને ભારતમાં જોડાવું નથી. એક મિનિટ તમને હું સમજાવું કઈ રીતે. જે હૈદરાબાદ હતું, જે હૈદરાબાદ એનો વિચાર ભારતમાં જોડાવાનો નહોતો. એનો વિચાર ભારતની અંદર જોડાવાનો હતો નહીં, એટલે એમાં જોડાણું નહીં. એ અમારો વિચાર છે જ નહીં ભારતમાં જોડાવાનો. કેમ એવું કેમ વિચાર નહોતો ભારતમાં જોડાવાનો? એનું શું કારણ હશે? કારણ કે આ રાજા કયા હતા? હિન્દુ નહોતા. આ રાજા કોણ હતા? કોણ રાજા હતા? તો મુસલમાન હોય તો શું કરે? ભારતમાં જોડવાનો વિચાર હોય અને ન હોય. એટલે એ નિઝામનો ભારતમાં જોડવાનો એ વૈચારિક રીતે ભારતમાં જોડાઈ શકે તેમ નહોતા. વૈચારિક રીતે ભારતમાં જોડાઈ શકે એમ નહોતા. અને ભૌગોલિક રીતે તે પાકિસ્તાનમાં જોડાઈ ન શકે. કેમ એવું? ભૌગોલિક રીતે પાકિસ્તાનથી કેમ જોડાઈ ન શકે? કારણ કે પાકિસ્તાન અહીંયા છે અને હૈદરાબાદ અહીંયા છે. તો આ હૈદરાબાદને અહીંયા કેમ લાવવું? અહીં લાવી શકાય હૈદરાબાદને? હે ના.
હા નો લાવી શકાય ને, કારણ કે જમીનને કેમ ઉખડવી આપણે? જીસીબીથી ઉખડવી જ થાય જમીનને, તો એ કેમ લઈ લેવી છે જમીનને? અહીંયા જમીન તો કંઈ જાય નહીં. કોઈ મકાન હોય તો મકાન અહીંયા ન જાય, કોઈ વસ્તુ હોય તો કંઈ જાય ને. એટલે એ જો ભૌગોલિક રીતે પાકિસ્તાનમાં જોડાઈ શકે એમ નહોતા, અને વૈચારિક રીતે ભારતમાં એને જોડાવવું નહોતું. એટલે એણે શું નક્કી કર્યું કે હૈદરાબાદને શું નક્કી કર્યું આપણે? એને સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું એણે. સમજ્યા હવે? હા. સ્વતંત્ર રહેવું હતું એને. તો નિઝામને સમજાવવા માટે પછી વાટાઘાટો શરૂ કરી. હવે એને શું કર્યું? વાટાઘાટો શરૂ કરી. બધાએ સમજાવવામાં આવ્યું, બધા નિઝામને સમજાવવા માટે. ત્યાર પછી એને સમજાવવા માટે વાટાઘાટો શરૂ કરી. એટલે કે બધી વાતચીત કરવામાં આવી, બધે સમજાવ્યું એને કે આવું ન કરાય, તારા મૂર્ખા, ભારતમાં જોડાઈ જાય, તું વચ્ચે કેમ રહીશ ને? આખો ભારત દેશ હોય એની વચ્ચે તારે કેમ રહેવું ને? ફરતું બોર્ડર ભારતની હોય, આ બધા ઘૂસણખોરી કર્યા કરશે, બધા હેરાન કર્યા કરશે આખી જિંદગી. એ તો જોડાઈ જતું ભારતમાં, બધા સમજાવી દીધા, સમજાવ્યા એને. સમજાવવા માટે વાટાઘાટો શરૂ કરી. અને સરદાર વલ્લભભાઈએ તો સ્પષ્ટ કીધું. હવે વલ્લભભાઈ શું કહે ધ્યાન આપો. વલ્લભભાઈએ એને સ્પષ્ટ કહી દીધું એને કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે એમાં સૌનું હિત છે, એમાં સૌનું હિત છે. હૈદરાબાદની જનતા ભારતમાં ભળે એમાં સૌનું હિત છે. યાદ રહ્યું શબ્દ? વલ્લભભાઈનો શબ્દ બધા યાદ રાખજો. વલ્લભભાઈએ સ્પષ્ટ કહી દીધું કે હૈદરાબાદની જનતા ભારતમાં ભળે એમાં સૌનું હિત છે એમ. એટલે આમાં બધા સમજી જવાનું હું કહેવા માંગે વલ્લભભાઈ. એટલે હું શું કહેવા માંગે વલ્લભભાઈ કે તમે જો નહીં જોડાવ ને તો બધાને આવી બીનું છે એકબીજાનું. હવે આ હેરાન કરી નાખશો હવે. એટલે વલ્લભભાઈ કીધું બધાનું હિત છે, તમે જોડાઈ જાવ ને એમાં. એટલે પછી આ નિઝામે શું ચાલુ, નિઝામે આ વાત સાંભળી ને એટલે નિઝામે બધા પ્રજા પર અત્યાચાર કરવાનું ચાલુ કર્યું. અત્યાચાર. નિઝામે પ્રજાની ઉપર શું કર્યું? અત્યાચાર ચાલુ કરવાનું ચાલુ કર્યું એને, કે લોકોને ધોકા આપે. પછી હૈદરાબાદના જે માણસો એવું કહે કે અમારે ભારતમાં જોડાવવું છે તો એ લોકોને મારવાના બરાબરના. કોણ મારે? આ નિઝામ હોય મારે. એટલે આવી એક પરિસ્થિતિ એક અસહ્ય બની ગઈ. આ સમયમાં શું થયું કે પરિસ્થિતિ અસહ્ય બની ગઈ. ભારતની પરિસ્થિતિ છે ને અસહ્ય બની ગઈ. કરવું શું હવે? લોકો કેટલા હેરાન થવા માંડ્યા. એટલે ભારત સરકારે પછી પોલીસ પગલું ભરી અને હૈદરાબાદને ભારતમાં ભેળવી દીધું. વલ્લભભાઈ શું તો આદેશ આપી દીધો પોલીસને. એટલે શું કહેવાય કે ભારતે પોલીસ પગલું ભર્યું. બસ પોલીસની મોટી ટીમ આખી આવી ગઈ ને હૈદરાબાદમાં. એટલે નિઝામ બી ગયો કે મને માફ કરી દેવી કે હવે અમે કોઈ દેવું નહીં કરવી, હવે આપી દેવું, ભારતને આપી દઈએ છીએ અમે. હવે ગવર્મેન્ટ હવે અમને માફ કરી દો. હવે હું અમારું હૈદરાબાદ છે ને એ ભારતને આપી દઉં છું. હું ના નહીં પાડું હવે હું. એટલે પછી વલ્લભભાઈ કીધું વાંધો નહીં બેટા, પેલા સીધો હાલ્યો હોત તો ખોટી માથાકૂટ કરી એટલી બધી. વલ્લભભાઈ કીધું વાંધો નહીં, તારા રક્ષણની બાંયધરી આપું છું હું. તારા રક્ષણની હું બાંયધરી આપું છું. તને કાંઈ કોઈ નહીં કરે. વાંધો નહીં, આપી દે હૈદરાબાદને ભારતમાં. આ રીતે આ હૈદરાબાદ છે એ ભારતની અંદર ભળી ગયું. અને એની અંદર કનૈયાલાલ મુનશી હતા ને, આપણે કનૈયાલાલ મુનશી, આવું તમે નામ સાંભળ્યું હોય કદાચ. કનૈયાલાલ મુનશી, બરાબર.
તો એણે પણ આની અંદર એક સારી ભૂમિકા ભજવી હતી, પણ એની પણ એક ભૂમિકા આમાં સારી હતી. એણે પણ ઘણું કામ કર્યું હતું આની અંદર, આ કામ આ બધું કરવા માટે. અને ત્યાર પછી આ હૈદરાબાદ છે ને, હાલમાં અત્યારે ક્યાં છે હૈદરાબાદ? હાલમાં અત્યારે હૈદરાબાદ ભારતમાં કઈ જગ્યાએ છે? તો એ આંધ્રપ્રદેશની અંદર ભેળવી દેવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશ રાજ્યની અંદર હૈદરાબાદ આવે.